જે બી બધા મારા મિત્રો છે, જે બી સમજે છે, જેમને ખબર પડે છે કે અમે કંઈક બોલીએ છીએ એ એમના મગજમાં ઉતરે છે, તો એમના માટે અમે એક વાત કહીએ છીએ કે આજકાલની ડિજિટલ દુનિયા છે, સોશિયલ મીડિયાની દુનિયા છે ને, તો સોશિયલ મીડિયાની દુનિયામાં આપણે દેખાવની જિંદગી જીવવાની નથી. કારણ કે આજકાલના લોકો દેખાવની દુનિયામાં જીવે છે, અને આ દુનિયામાં દેખાવ કરીને આપણી જિંદગી બનાવવાની નથી, અને દેખાવ કરીને રૂપિયા કમાવાના નથી. ખાસ કરીને એ વસ્તુનું તમે ધ્યાન આપજો કે આપણે દેખાવની જિંદગી જીવીશું અને દેખાવ કરીને પૈસા કમાઈશું ને, એનાથી ખુશી મેળવશું ને, તો લોકોને લાગશે કે આ પોતાનું કામ કરે છે. પણ આ દેખાવ કરીને જિંદગી જીવતા જીવતા આપણે એક વસ્તુ યાદ રાખજો જિંદગીમાં, કે એમાં આપણા મા બાપ, પછી આપણી સંસ્કૃતિ, આપણે આદિવાસી છીએ તો આપણી સંસ્કૃતિની જોડે જોડે સાચવી રાખજો, અને આપણા મા બાપની ઇજ્જત સાચવી રાખવું જોઈએ. કારણ કે સૌથી પહેલાં આપણા મા બાપ છે, અને મા બાપની ઇજ્જત સાચવી રાખજો. અને પૈસા તમે કમાતા કમાતા આપણા મા બાપની ઇજ્જત ક્યારે ખોવી ના દેતા. આ દેખાવાળી દુનિયા છે, અને આ દેખાવાળી દુનિયામાં બધાને ઓળખી લેતા છે કે માણસ કેવા છે. અને તારા માણસ કેવું કંઈ બી થાય ને, પોતાની સાથે પ્રોબ્લેમ થાય કંઈ બી, તો શું કરે? સ્ટોરી ચડાવે, ઇન્સ્ટામાં ચડાવે, વોટ્સઅપમાં ચડાવે, અને દેખાડે લોકોને કે અમે આવા છે. આપણે સ્ટોરી ચડાવવાથી, સ્ટેટસ ચડાવવાથી કંઈ સાબિત નહીં થઈ જાય. આપણે જેવા છે ને એવા જ રહેવાના. એટલે જિંદગીમાં તમે એટલું યાદ રાખજો કે ગમે તેવું કામ કરો, તમે જિંદગીમાં આગળ વધો, પૈસા કમાવો, મોજ શોખથી જિંદગી જીવો, પણ સૌથી પહેલાં આપણો કર્મ એ છે કે આપણા મા બાપ છે ને, આપણે નાનપણથી મોટા કર્યા ને, તો સૌથી પહેલાં આપણા મા બાપને, આપણું કુટુંબ, પરિવાર ને, આપણે આદિવાસી છે તો આપણી સંસ્કૃતિને સૌથી પહેલાં સંભાળજો. કારણ કે ભવિષ્યમાં છે ને આપણી સંસ્કૃતિ હશે ને, તો જ આપણા જે બી પાછળની પેઢી હશે, નાના છોકરા હશે, એ ક્યારેક કહી શકશે કે અમારા મમ્મી પપ્પા હતા ને તો આવી રીતે જિંદગી જીવતા હતા, અને આ છે અમારી સંસ્કૃતિ. ખબર છે ને તમને? એટલે જે બી અમારા આદિવાસી મિત્રો છે એમને બધાને જેવું કહેવા માંગુ છું, તમે સમજો અમારી વાતને અને મગજમાં ઉતારો, અને આમાં ભાઈ તરીકે માનીને તમે મગજમાં ઉતારશો, તમને જીવનમાં કામ લાગશે. હશે કે આ ખાલી ખોટા એમ જ વાતો કરે એવું લાગે તો કંઈ વાંધો નહીં, તમારા જીવનમાં ઉતારો કે તમારા મગજમાં ઉતારો, કે પછી તમે ખાલી સાંભળીને જતા રહો, એ તમારા પર આધાર છે. અમારી કહેવાની ફરજ છે, અમે કહીએ છીએ. અમે ગુજરાત પોલીસમાં હવે નોકરી કરીએ ને તો થોડી ઘણી ખબર પડે કે માણસ જોડે કેવી રીતના વર્તન કરવાનું. અહીંયા હજારો પબ્લિક રોજની આવતી હોય ને દર્શન કરવા, તો એમાં 70 પ્રકારના માણસ આવે. એટલું સારું કામ કરતા હોય ને તો કોઈને પસંદ આવે, કોઈને પસંદ ના આવે. કોઈ ખરાબ બોલીને જતા રહે, કોઈ સારું બોલીને જાય. એટલે ખબર પડી ગઈ કે આજકાલની દુનિયા કેવી છે, પૈસા દેખે છે. એટલે જે બી અમારા સાથીદાર મિત્રો આ વિડીયો જોયો હોય, એમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. બીજું તો શું કરું, શેર કરજો, દિલથી કરજો, હો, કહેવાથી નહીં કરતા. એટલે હાવ આદિવાસી મિત્રો બધાને મારે જય જોહાર, જય આદિવાસી કેવું પડે તારે. બરોબર છે. જય જોહાર, જય આદિવાસી. રામ રામ, રામ રામ. જય હિન્દ. જય હિન્દ. બસ.